મીઠી મધુરી વાત ભાગ આવ્યા 68 વચનામૃત વડતાલ 11 અંતર્ગત સંત મહિમા તારીખ 11/7/2026. અત્યારે આપણે વાત લેવી છે એક સંત જીવનમાં જીવન જીવી રહેલા એવા એક સંત છે. વાત કરવી સંતની. અમે ઉંમરમાં થોડાક આગા પાછા હોય પણ છતાંય આમ વાત કહું તો કે સંતનું કામ બહુ જોરદાર હોય એમ કહી શકીએ. સમકક્ષમાં થોડાક હું નીચો છું એટલે એમ કહી સંતનું કામ જોરદાર એમ તો કહી શકાય. હા, હળવાશથી અને એક લાગણીના ભાવથી. બાકી નામ છે સંત સ્વામી. બરાબર, સંત સ્વામી નામ છે, સંત વલ્લભદાસજી સ્વામી. હા, રાજકોટ ગુરુકુળ સંત વલ્લભદાસજી સ્વામી. એટલે આપણે કહીએ સંતનું કામ જોરદાર. હા, સંતનું કામ આમ જો અતિશય યુક્તિ નથી કરતો. હા, અતિશય યુક્તિ નથી કરતો પણ સહજ ભાવથી હું વાત કરું છું કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના બગીચામાં ઓહો મધુર સ્વાદવાળા વિવિધ વૃક્ષોના ફળ કેવા છે. લગભગ સંત સ્વામીનું નામ હું કદાચ ક્યારેક સંતનું નામ એમ કહી દઉં તો તમારે સંત સ્વામી સમજી લેવાના. સંતનું કામ ઉત્તમ છે, ઊંચું છે એમ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમને દીક્ષા આપેલી આચાર્ય મહારાજ દ્વારા અને જુનાગઢ ગુરુકુળની સેવામાં એમને રાખેલા. ભોજનાલય બાળકોને જમાડવાની સેવા કરે, બીજી અન્ય સેવા કરે. બરાબર, એમનું એક કામ અદ્ભુત પ્રારંભ કાળમાં એટલું અદ્ભુત. હું ઊભા ઊંચો હાથ કરું કેટલી હાઈટ થાય. બરાબર, એટલી ઊંચી મૂર્તિ અને આમ પોળા હાથ કરું તો એટલી મૂર્તિ એવી. એક જ મૂર્તિમાં વિવિધ શાહીથી 1.25 લાખ મંત્ર લેખા મૂર્તિની અંદર જ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કોઈ પીછી નહીં, કોઈ બીજી કલમથી આમ લીટા દોરવા ડ્રોઈંગ કરવું એમ નહીં. સ્વામિનારાયણ મંત્રથી મૂર્તિ બનાવી. સ્વામિનારાયણ મંત્રથી કોઈ પણ એમાં શું કહેવાય લીટી દોરેલી નથી. એ મૂર્તિ અત્યારે ક્યાં હોય, શું પોઝિશનમાં મને ખબર નથી. પણ રાજકોટ ગુરુકુળમાં જ્યારે ચિત્ર પ્રતિમાઓ હતી વર્ષો પહેલાં, 20-22 વર્ષ પહેલાં, અને ત્યારે આપણે પ્રદક્ષિણા ફરીએ મૂર્તિ મંદિરમાં એટલે પ્રદક્ષિણા પ્રારંભમાં સામે જોઈને તો એ દિવાલ ઉપર મૂર્તિ હતી. એ વર્ષો સુધી રહી હતી અને વર્ષો પહેલાં હતી. પછી રિનોવેશન બધું કામ કરતું એટલે ક્યાં હોય એવી ખબર નથી. ફક્ત અને ફક્ત 20 દિવસમાં દિવસ અને રાત્રિ જાગી ઉત્સવ આવતો હતો અને મૂર્તિ બનાવવાની હતી. થઈ જાય કે ગુરુદેવની વાત કરી આવી મૂર્તિ કરું છું કે ગુરુદેવની આજ્ઞા લીધી, આશીર્વાદ લીધા. જુનાગઢ ગુરુકુળ હતા. એવડો કાગળ, એ એક પ્રશ્ન, એ બધું એને આવડ્યા. હા, વેસ્ટમાંથી બેસ્ટમાં બેસ્ટ બનાવે. કોઈ પણ વસ્તુ હોય તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવે. એક આ કામ કેટલું કરતું હોય ને તો મને વધારે ખબર નથી પણ હું એટલું કહી દઉં. ઓલા કોણ હતા, નામ ભૂલી ગયો, મિસાઇલ મેન અબ્દુલ
અબ્દુલ કલામનું જેવું મગજ હાલે ને એવું મગજ સંત સ્વામીનું ચાલે. આમાં બિલકુલ ખોટું નથી. બરાબર. હા, પણ એને ચલાવ્યું નહોતું, એને ચલાવ્યું પણ બાકી મગજના જેવું. એને સત્સંગ સેવામાં મગજ ચલાવેલું, ઘણા બધા એવા કામો કર્યા. અત્યારે જે ઓલી ઇલેક્ટ્રોનિક ઘડિયાળ આવે ને, આંકડા બદલતા હોય, લાલ કલરમાં હોય છે મોટે ભાગે, એવી ઘડિયાળ એને મોટી વિશાળ ઉત્સવ સમયમાં પ્રદર્શનમાં મૂકેલી. પ્રદર્શનનો પ્રારંભ કર્યો હોય ને તો સંત સ્વામીએ. રાજકોટ ગુરુકુળના જે તે નાના મોટા ગમે તે અત્યારે પ્રદર્શનો છે, અથવા ઇતર સંસ્થાઓમાં પ્રદર્શનો છે, એ બધી સંત સ્વામીની કોપી, એમાં ના નહીં. ઇતર સંસ્થામાં પ્રદર્શન હોય તોય હા, પહેલાં વહેલા એ પ્રદર્શનનું કામ સંત સ્વામી લીધું. ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો ઉપર થયો. હા, નવરા થાય એટલે વાંચન અને માળા બે લે. સેવા હોય તો સેવા ન હોય તો માળા અને વાંચન, પુસ્તક અને માળા. બરાબર. 5 વર્તમાનમાં સાથે રહેનારા કોઈ ન કહી શકે કે સ્વામીજીના આ એક વર્તમાનમાં આટલી ખોટ. ભોજન અલ્પાહારી ભોજન હોય ને તો જ નિદ્રા ઉપર કંટ્રોલ કરી શકે. એને નિદ્રા ઉપર બહુ કંટ્રોલ કરેલો છે. હા, અમે જ્યારે સાથે હતા, મારે ગુરુકુલથી હું જુદો પીડ્યો, એટલે કે ગુરુકુલથી નીકળી અને અબજી બાપાની છતેડી બળદિયા હું ગયો. એ સાલ મારી હતી 2007, હા 6નો કદાચ 6નો 11-12મો મહિનો છે, એટલે 7ની ગણો. બરાબર. તો આજે ત્યાં સુધી અમે ભેગા રહ્યા, સાથે રહેનારા સંત, બીજા સાધુઓ, એમનો કંઈક સંત સ્વામીમાં આટલી ભૂલ છે. કોઈ ન શકે, કોઈ નકર સાથે રહેનારા તો જરૂર કહી શકે. હા, અને બહુ અને આમ 5-25 જણા બેઠા હોય કથા કરવી તો કરી શકે, પણ જાહેર મંચ પર કોઈ કથામાં આવ્યા નથી. જાહેર મંચમાં ક્યારેય માઇકમાં બોલ્યા નથી. હા, એટલે માઇકમાં બોલે એ મોટા, માઇકમાં ન બોલે છોટા, એવું કોઈ દી અનુમાન કરતા નહીં ક્યાંય. હા, જીવન સાથે એનું મૂલ્ય બનાવજો, મૂલ્ય આંકજો. જીવન સાથે એનું મૂલ્ય આંકવાનું, જીવન સાથે. હા, જીવનમાં ભજન છે, હા, ભક્તિ છે, હા, ત્યાગ છે, હા, વૈરાગ છે, હા, બસ પૂરું થઈ ગયું. 4 એવું. એટલે 5મું આવ્યું ઉપાસના, 6થું આવ્યું આજ્ઞા. ભાઈ, સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી એના જીવનમાં ગાંઠ વાળેલી છે. એમને મુગટ સ્વામીના યોગમાં આવ્યો હોય ને પછી એમાંથી કાચું ન રહે. હા, પછી કાચું ન રહે. મુગટ સ્વામીના હાથ નીચે ઘડાયેલા, અને મુગટ સ્વામી એલા જુનાગઢ ગુરુકુળમાં, અને જુનાગઢ ગુરુકુળના એ વિદ્યાર્થી હતા, અને પછી સાધુ થઈને પણ અહીંયા જુનાગઢ ગુરુકુળ સેવા આપી, અને પછી ગુરુદેવની આજ્ઞાથી રાજકોટ આવ્યા. અને અમુક સમયે ગુરુદેવે એમના અંગત સેવામાં પણ રાખેલા. સાથે જ્યાં જાય તે સંત સાહેબ ભેળા હોય, અંગત સેવામાં પણ થોડા સમય એને રાખેલા. હા, પછી ગુરુદેવને એમ થયું છે ભાઈ આ બીજી સેવામાં રાખે તો સારું, વધારે તો બધી બીજી સેવામાંથી જોડતા જાય. મકાન બાંધકામ થતા હોય તો એની નજર પહોંચે ને એવી એન્જિનની નજર ન પહોંચતી હોય એવી સાહસ કરવું એના જીવનમાં. હા, મકાન બાંધકામમાં ઘણા બધા સાહસ એને કરેલા છે. ઘણા બધા સાહસ કરેલા છે. ભક્તિવલ સ્વામી એવું એક સાહસ જબર કરેલું છે. જુનાગઢ ગુરુ હતો ત્યારે આખી સીડી ફેરવી નાખી એમને. હા, દાદરો. હા, એટલે સંત સ્વામીનું જીવન ભજન ભક્તિમય છે. સાધુતાની મૂર્તિ કેવું હોય તો એમાં બિલકુલ ખોટું નથી. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા અણીસુદ પાડે છે, એમાં બિલકુલ ખોટું નથી. સ્વામિનારાયણ ભગવાનની જીવનમાં જે ઉપાસના બિલકુલ ખોટું નથી. ઘણા અનુભવો
મેં પહેલાં કીધું હતું, હું આગળથી ગોઠવી નથી આવતો, બોલવા બેવું સારું ચાલુ કરું માઇક અને બોલાય, બરાબર. નવા નવા પ્રસંગો યાદ આવતા જાય, બોલાતા જાય. આગળથી ગોઠવાના છે, આટલા આટલા પ્રસંગ કહેવાના, આ સામે કેવું છે, આ માઇક હાથમાં લીધું પછી કીધું કે કોનું બોલું કીધું. હા, એટલે મારા આ બધા ગુરુ બંધુઓના ગુણાનુવાદ ગાવા મને ઓર આનંદ આવે છે, ઓર આનંદ આવે છે. એ આનંદ હરિભક્તોને મળે, એ આનંદ અન્ય સંતોને મળે, એ આનંદ અન્ય વિદ્યાર્થીને મળે, અને એ આનંદ અન્ય મુમુક્ષુના જીવમાં ઉતરે તો એ સંતોના ગુણ લેશે. ઓહો હો, આવા સંતો આ ગુરુકુળ પરિવારમાં છે એવું એના જીવનમાં ઠસાય ભરાઈ જાય ને, ઓહો હો, એ મુમુક્ષુના જીવન ધન્ય બની જાય, એનું માનવ જન્મ સફળ થઈ જાય, એને જન્મ આપનાર માતા પિતા પણ ધન્ય બની જાય. બિલકુલ ખોટું નથી. આ સંતોના જે કોઈ ગુણાનુવાદ ગાય એનું જીવન ધન્ય બની જાય એ તો સાચી વાત, પણ એને જન્મ આપનાર એના માતા પિતા પણ ધન્ય બની જાય, આ વાત બિલકુલ સાચી છે. આવા સંતો બધાય છે. હા, જનેતા સંતને જન્મ આપે કોઈ જનેતાઓ, એ આવા સંતો બધા. ઘણી બધી વાતો છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સંત સ્વામી ઉપર અત્યંત રાજી હતા. જોગી સ્વામી પણ એવા જ રાજી હતા. અને પુરાણી પ્રેમ પ્રકાશદાસ સ્વામી પણ એ ખૂબ રાજી. આશીર્વાદથી બધું કામ થાય છે. હા, 75% આશીર્વાદ અને 25% પોતાનો પુરુષાર્થ, એવી વાતો છે. આપણા જીવનમાં કોઈ પણ સંતના આશીર્વાદ હોવા જોઈએ. હું તો ખાસ અત્યારે કહી દઉં કે નવા સંતો થાય ને એને એક જ પ્રયત્ન કરવો છે કે મારી ઉપર કોઈ પણ સંતોના આશીર્વાદ કેમ ઉતરે. અત્યારે આ અવસ્થા આ સમયે હું હજી સંતોના આશીર્વાદ લઉં છું. વડતાલમાં બ્રહ્મચારી ભક્તિપ્રિયાનંદજી ધામમાં વહી ગયા, બરાબર. હું દંડવત કરું, દંડવત ન કરવા દે, પછી જૂની મને પોતાને આસન હોય ને, બહુ મોટી ઉંમરના વડીલ વૃદ્ધ ઉંમરના પરાયણ બાવડું ખેંચીને મને પોતાના આસનમાં પાસે બેહારે અને બધી ગુરુદેવ શાસ્ત્રી મહારાજના વખતની જૂની વાતો કરવો. હા, મને મારી પર બહુ રાજી હતા. અત્યારે વડતાલમાં શાસ્ત્રી ધર્મપ્રસાદદાસ સ્વામી, બરાબર, સંતોનું જે ભોજનાલય છે ને સામે એક જેટીને સામે જ આસન છે એનું. હું વડતાલ હરિકૃષ્ણ મહારાજ દર્શન કરવા જાઉં ભૂમિ ગુરુકુળથી, એટલે મારે ધર્મપ્રસાદ શાસ્ત્રી સામે દર્શન કરવા જવું જ જોઈએ. હા, પછી હું રાજકોટ આવ્યો અને એ ભુલેશ્વર મુંબઈ ગયા, બે આયરે મેં જુદા પીડા. એ મુંબઈ ગયા, અહીંયા એને મહંતાઈ મળી અને હું અહીંયા રાજકોટ આવ્યો. પછી અત્યારે સમય પ્રસંગમાં જાય તો ભેગા થાય, જરૂર દંડો પરાયણે મેં તો એક દંડો તો કરવા જ દેવો પડશે. ના પાડી એમ કીધા કરે. હા, પછી બેહો અહીંયા પોતાની બાજુમાં બિહાર ધરા પરાયણે બિહારે. એટલે આવા સંતોના આશીર્વાદ લઈએ, ગુણાનુવાદ ગાઈએ તો એ આપણા જીવનમાં એક સારામાં સારું પોઝિટિવ, હા, પોઝિટિવ પ્લસ શું કહેવાય, હા, સારું લ્યો. એટલે મુમુક્ષુએ પોતાના જીવનમાં આશીર્વાદ તો લેવા જોઈએ. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપા વિના સાધુતા કહો ને પાય માં કોણ. જય સ્વામિનારાયણ.